તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી બેસ્ટ મૂવી કે જેનું નામ છે લાલો. આપણે તમામ વ્યક્તિઓએ થિયેટરમાં જઈને આ મૂવી અવશ્ય જોઈ લીધું હશે. એ નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિની જે પોતાની જર્ની છે જીવનની, ડ્રીમ એચીવ કરવાની, કે જેમાં એ સંઘર્ષ કરી રહ્યા છે અથવા તો કરતા હતા, એમને ભગવાનનો અનુભવ ક્યાંક ને ક્યાંક થયો જ હશે. આ વસ્તુમાંથી એક જ વસ્તુ આપણે શીખવાની છે કે ભગવાન આપણી આસપાસ છે, આપણી જોડે છે. એ ફક્ત આપણા મહેનતની રાહ જુએ છે. જો આપણે મહેનત કરીશું તો એ આપણને અવશ્ય આગળ લઈ જ જાય છે, અને એ પોતે પણ એફર્ટ કરે છે કે આપણે સક્સેસ થઈએ એના માટે. જે તમે જોયું હશે આ મૂવીમાં કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એક્ટરને એવું કહે છે કે હજી એકવાર પ્રયત્ન કર, અને એ એક્ટર એક વખત પ્રયત્ન જ્યારે લાસ્ટ ટાઈમ ફરીથી કરવા માટે રેડી થાય છે, ત્યારે એક બાજુથી દિવાલ એ તોડતા હોય છે અને સામેની બાજુથી કૃષ્ણ ભગવાન પોતે પણ દિવાલ તોડવામાં હેલ્પ કરે છે. માટે આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, જે આ મૂવી આપણને શીખવાડે છે. ત્રીજી વસ્તુ આમાં એક છે કે જે આપણે જેમની પાસેથી હેલ્પ લઈએ છીએ અને જેની સલાહ માંગીએ છીએ, વ્યક્તિ કયા ઇન્ટેન્શનથી આપણને હેલ્પ કરી રહ્યો છે અને આપણને સલાહ આપી રહ્યો છે, એ બહુ અગત્યનું છે. જો એ આપણા માટે સારું નહીં વિચારતો હોય અથવા તો સારું નહીં ઈચ્છતો હોય, તો તમને તમામ પ્રકારની હેલ્પ એમના તરફથી મળ્યા પછી પણ તમારા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય અને પ્રોબ્લેમ વધતા જશે. માટે આ મૂવીમાંથી ઘણું બધું શીખવાનું છે. જો તમે હજી સુધી આ મૂવી ના જોયું હોય તો એક વખત થિયેટરમાં જઈને અવશ્ય જુઓ. પોતાના બાળકો સાથે જુઓ. બાળકો માટે પણ ઘણું બધું શીખવાનું છે. આપણું બિઝનેસ રિલેટેડ હોય કે પોતાના રોજિંદા જીવનમાં પોતાની જે રૂટીન લાઈફ છે એના રિલેટેડ છે, કે પછી સ્કૂલ રિલેટેડ બી છે. જે સ્ટુડન્ટ છે એ પણ પોતાના ડેલી લાઈફસ્ટાઈલને રિલેટ કરી શકશે. માટે આ મૂવી એક દરેક વર્ગ માટે અને દરેક વ્યક્તિ માટે છે કે દરેક વ્યક્તિ પોતાને રિલેટ કરી શકશે. માટે આજે જ થિયેટરમાં જઈને લાલો મૂવી જુઓ. જય શ્રી કૃષ્ણ. દ્વારિકાધીશ કી જય.